જિગ્નેશ કવિરાજની ન્યૂ ગુજરાતી ફિલ્મ 10 જાન્યુઆરી એટલે કે આજે રિલીઝ થઈ છે। તારા લગનની કંકોત્રી ફાઇનલી આજે સિનેમાઘરમાં રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મની લીડ રોલમાં આપણને જોવા મળે છે જિગ્નેશ બારોટ, કમલેશ બારોટ, રુદ્ર બારોટ, હિરલ નાયક અને આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે હિતેશ બેલદારે। કયા સિનેમાઘરમાં રિલીઝ થઈ છે એ તમને જણાવું। અશોક સિનેમા અમદાવાદ, એબી મિનીપ્લેક્સ શિવરંજની અમદાવાદ, રિવોલ્યુશન સિનેમા સીટીએમ, એપલ સિનેમા બાપુનગર, સંસ્કૃતિ સિનેમા કલોલ, વિજય સિનેમા કાલોલ, સિટી ગોલ્ડ સિનેમા કડી, નાઝ સિનેમા ખેડા, ગ્લોબ સિનેમા નડિયાદ, મૂનલાઇટ સિનેમા ગોધરા, શ્રીરામ સિનેમા ડીસા, રૂપમ અર્થ સિનેમા સાણંદ, સિટી લાઇટ સિનેમા પાલનપુર, વંદના સિનેમા વિજાપુર, રિવોલ્યુશન સિનેમા મહેમદાવાદ, સિટીપ્લેક્સ સિનેમા મહુવા, સિટીપ્લેક્સ સિનેમા પેટલાદ, સિટીપ્લેક્સ સિનેમા વિસનગર અને સિટીપ્લેક્સ સિનેમા મહેસાણા। બરોબર, આટલા સિનેમાઘરમાં આ ફિલ્મ રિલીઝ થઈ છે। જો તમારા નજદીકા થિયેટરમાં આ ફિલ્મ લાગી હોય તો તમે અચૂકથી જોવા જજો અને આ ફિલ્મ ખૂબ સારી હોવાની છે। જિગ્નેશ કવિરાજ અને બીજા હિરોઈન તરીકે તમને જોવા મળે છે હિરલ નાયક, જીતુ પંડ્યા પણ આ ફિલ્મમાં તમને જોવા મળી રહ્યા છે। આજથી જ આ ફિલ્મ સિનેમાઘરમાં લાગી છે તો તમે સિનેમાઘરમાં જઈને આ ફિલ્મ નિહાળી શકો છો। જો આ અપડેટ સારી લાગી હોય, આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે મળીએ એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી જય હિન્દ।